વાત સુરતની એક પ્રેરણાદાયી કહાણીની। આ એક એવી કહાની કે જે દર્દનાક તો છે જ, પણ તેનાથી વધુ પ્રેમની અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડનારી છે। એક દિવસની નાની બાળકી જેને તેની જ માતાએ દેલાવડા તળાવ પાસે તડછોડી દીધી હતી। ઠંડી હવાની અંદર અંધારી રાત્રે એકલી અસહાય, પણ ઈશ્વર કૃપાથી સુરત પોલીસની નજર પડી અને બાળકીને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી। બાળકીનું જીવન સુરક્ષિત થયું। બાળકીની માતાની શોધખોળ ચાલુ છે, પરંતુ જ્યાં સુધી તે મળે નહીં ત્યાં સુધી આ નાનકડીને પરિવારની જરૂર હતી। અને સુરત પોલીસ કે જે માત્ર કાયદાના રક્ષક નહીં પરંતુ બાળકીના માતા પિતા બની ગઈ છે અને જન્મના માત્ર 6 દિવસમાં પરંપરાગત છઠ્ઠીનું આયોજન અને નામકરણ કરાયું। બાળકીનું નામ પણ ખૂબ હૃદયસ્પર્શી રાખવામાં આવ્યું, હસ્તી। હા, હસ્તી કે જેનો અર્થ ખુશી છે। જીવનની મીઠાશ। નામકરણ વિધિની અંદર સ્વજન કોઈ હતા નહીં, પરંતુ આખી પોલીસ ટીમ ત્યાં આગળ ઉપસ્થિત હતી। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સ્વયં ઉપસ્થિત રહ્યા અને ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ આરજે ચુડાસમા જે બાળકી સંભાળ રાખી રહ્યા છે અને 24 કલાક મહિલા પોલીસ કર્મચારીઓ તેની સાર સંભાળ લઈ રહી છે। પોલીસ ફક્ત યુનિફોર્મમાં નથી હોતી, તેમના હૃદયમાં પણ મમતા હોય છે। સુરત પોલીસે બતાવ્યું કે સામાજિક જવાબદારી એટલે શું, અને હવે આ નાનકડી હસ્તીનું ભવિષ્ય ઉજ્જવળ બને। હસ્તીની જિંદગીની રક્ષા કરનારી સુરત પોલીસને 100 સલામ। તો આપને થકી પણ અમે મેસેજ બધાને આપીએ છીએ એવા પેરેન્ટ્સના કે જો દીકરીઓના જોઈને જો મૂકી દેતા હોય યા કોઈ બીજા કારણસર મૂકી દેતા હોય તો એવા નહીં કરવા જોઈએ। જો અમારા જો દીકરી જો અમારા આજ સમાજના ભવિષ્ય છે જો તો બધા લોકોને વિનંતી છે કે એવા કોઈ પણ કૃત્ય નહીં કરવા જોઈએ જેના લીધે આ પ્રકારની સ્થિતિ આવે। આ તો સરપંચશ્રી તાત્કાલિક જોઈ લીધા રાત્રેમાં જો અને તાત્કાલિક અમને ઇન્ફોર્મેશન મળી ગઈ, પોલીસ પહોંચી ગઈ અને પૂરી અમે લોકો લઈ આવ્યા। માન લો નહીં ખબર પડી હોત, તલાબને પાળે હોત અને જંગલી જાનવરો ફરતા હોય, સવારે એટલે ઠંડી પડતી હોય તો કોઈ અઘટિત બનાવ બની શકતા હોય। તો બધાના અમે વિનંતી કરીએ છીએ એવા કોઈ પણ પ્રકારનો કોઈ કૃત્ય નહીં કરે। અને આ એક બહુ સુંદર દાખલા છે પ્રજા અને પોલીસના સંકલનના। ગામના સરપંચશ્રી એના પૂરી ટીમ અમે જાણ કરી અને પોલીસ એના લઈ આવી। CWC જો સરકારી અમારી સંસ્થા, હોસ્પિટલ, મીડિયા, બધા લોકોને ખૂબ સારા સંકલન છે અને બધા વતી જો અમે ઉપરવાળાને વિનંતી કરીએ છીએ કે દીકરીને ખૂબ સુંદર ભવિષ્ય રહે।